હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં હશો. સંજય નાયક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે. તો ફેમિલી, અત્યારે તો વાગે છે 10. વિડીયો અત્યારે કન્ટિન્યુ કર્યું કારણ કે આપણે બીજા કામમાં લાગ્યા હતા એટલે. અને આજે ફેમિલી વરસાદ તો નથી પણ સૂર્યદેવ નીકળી ગયા છે. આજનો બહુ તડકો છે અને અહીંયા આપણે ચોખા હુકાતા કરી દીધા છે. અને બીજું કે ફેમિલી, એડા તો હવે પીરા થઈ ગયા, પડ લાગી ગયો છે. તો આપણે નક્કી ના કહેવાય એડા રે કે નથી રહેતા એ. અને બીજું કે ફેમિલી, અત્યારે લગભગ 2-3 દિવસનો વરસાદ ચાલુ હતો અને કાલનો દિવસ છે. આ રીતનું પાણી છે, બધે પાણી નીકળી જાય એટલે સારું છે, નકર તો. અને બીજું કે વરસાદ રહી ગયો એટલે સારું છે. તો ફેમિલી, આપણે કપાસમાં જોવાનું છે એમાં પાણી છે કે નથી. પાણી તો આપણે કાઢી વાળી હતું અને ફરીથી આપણે એકવાર જઈ આવીએ. અને હાયરે લઈ લઈશું આપણે કોદારી. પાવડો તો નથી લેવો, કોદારી લઈ લઈએ એટલે હાલશે. અને તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે આ ચોરીને મકાઈ બધું આ રીતનું થઈ ગયું છે. આમાં ચોરી જો, ચોરીમાં ફૂલડા પણ બધા પડી ગયા છે અને ગવાર હવે ઓછો થઈ ગયો છે કારણ કે વરસાદ બહુ ચાલુ હતું એટલે ગવાર ફૂલડા બધા પડી જાય છે. અને બીજું કે કાકડી તો નથી હજી લાગતી કારણ કે પહેલાં લાગી અને વરસાદ ચાલુ રહી ગયો ને એટલે આમાં જોઈ લો બધું પીરું થઈ ગયું છે. વરસાદના કારણે બધું ખરાબ થઈ ગયું છે. અને હવે આપણે આગળ જઈએ, પાણી કેવા છે કેવા નહીં. અને આમાં તો આપણે રેગ્યુલર પાણી, આમાં વરસાદ ચાલુ હોય એટલે રેગ્યુલર ચાલુ રહી છે પાણી. એટલે આમાં કપાસ નથી એટલો મોટો, ઓલી બાજુ છે પણ નાનો એ બાજુ પણ છે. અને જો આ રીતનું પાણી અહીંયા ચાલુ રહી છે એટલે આમાં કપાસ પણ નાનો રહી જાય છે. આ રીતનું જોઈ લો. આમાં બાજુ જો આમ પાણી ચાલુ રહી જાય છે. આ રીતના બધે પાણી ભરાઈ ગયા છે અને આપણે ત્યારે કાઢી દેવાનું છે કારણ કે આપણે પહેલી વાર તો કાઢીને ગયા હતા પણ જોકે ત્યારે વરસાદ બહુ હતો એટલે ઓછું ફૂલું તોડ્યું હોય એટલે. અને અત્યારે આ પાણી ને અત્યારે આપણે કાઢી દઈએ. હવે કાઢવામાં તો આપણે નીચેલો ઠાર્યો છે અહીંયા સુધી કાઢવાનું છે, વચ્ચે નાખ્યો છે અહીંયા સુધી, પછી તો આગળ તો ના હોય. આ રીતનું બધું પાણી થઈ ગયું છે એટલે આપણે કાઢી દઈએ. આપણે આ બાજુથી કાઢી લાવ્યા છે, સામે દેખાય અહીંયાથી. અને અંદર પાણી બહુ હોય. આપણે વરસાદ ચાલુ હતો અમે આપણે કાઢીને ગયા હતા પણ પાણી છે કે બધું આગળ દેવા જાય આ રીતનું. અને બીજું કે ફેમિલી, અત્યારે થોડો પવન છે પણ થોડી ગરમી થાય છે એટલે નક્કી ના કહેવાય વરસાદનું. તો આપણે કોદારું લઈને આવ્યા છે. પાવડો લઈ આવતા તો સારું હતું પણ શું કે પાણી ઓછું છે કરીને આપણે કોદારો લઈને આવ્યા છે. તો આપણે આ રીતનું કાઢીએ છીએ. પાવડો લઈ આવતા તો સારું હતું. જોકે હાલ તો થોડુંક જ રહ્યું છે. હા, મશેડો છે ને અહીંયા સુધી રહ્યું છે એટલે એ બાજુ તો લગભગ ના હોય. ખાલી આમાં એમ પાણી ભરેલું રહે છે એટલે વચ્ચે આપણે નીક પાડીએ ને તો સારું રહે છે. તો ઘણી ફેમિલી આપણે તો ફેમિલી પસીનો થઈ ગયો છે ને આપણે આમ રહીને ઊભા ઠારિયા રહીને આ બાજુ રહીને અહીંયા વચ્ચે આપણે એક લીટો કરી લાવ્યા છે. અને આ બાજુ આપણે નથી ગયા કારણ કે આ બાજુ પાણી બહુ હતું એટલે એ બાજુથી આપણે વચ્ચે લીટો કરી દીધો છે એટલે વચ્ચેથી પાણી નીકળી જાય ને, કારણ કે વચ્ચે બહુ પાણી ભરાઈ રહે એટલે વચ્ચે આપણે લીટો કરી દીધો છે. અને આ બાજુ કાઢી દીધું છે અહીંયા રહીને. હવે આ બાજુ જે છે અહીંયાથી, અને આ બાજુ તો હવે નથી ફેમિલી કારણ કે એ બાજુ ઓછું છે ને એટલે એની ખોડાઈ જવાનું છે. તો અહીંયા રહીને નીકળી જશે. અહીંયાથી આમ જશે આ બાજુ, આ થાંભલા સામે દેખાય. તો આપણે આ બાજુ નીકળી જઈએ. હવે જઈએ આપણે વેડીએ કારણ કે હવે સમય થઈ ગયો છે આપણે જમવાનો. એટલે અત્યારે આપણે જમવાનું રેડી થઈ ગયું છે ને હવે આપણે જમવાનું છે. અને અત્યારે બનાવી છે દાળ ભાત બનાવી છે. જોઈ લો, આપણે બેઠા છે અત્યારે અને બહાર ગમે બહુ થાય છે ને અહીંયા આપણે એક પંખો છે જોઈ લો. હવે આપણે રેડી કરી દીધું છે અને અત્યારે આપણે જમી લઈએ. દાળ ભાત બની ગયું છે એટલે. તો ફેમિલી, આપણું ધનનો તો બંધ પડી ગઈ છે, ચાલુ નથી થતી. ચાલુ કરીને થાકી ગયો છું એટલે ખોલવું પડશે એવું લાગે. બપોરનો મથું એકવાર તો ચાલુ થઈ ગઈ હતી, આમ તો કેટલી વાર ચાલુ થઈ પણ હવે બંધ થઈ ગઈ. ચાલુ થાય ને બંધ થઈ જાય તો જે થાય રે આપણે પાના મંગાયા છે.
ઉપડતી નથી, આપણે થોડી વાર ઉપડી જાય છે. એટલે પાના તો મંગાયા છે, હવે આપણે લઈને આવે છે હાડુભાઈ. કાલે કીધું છે કાલનું, એટલે લઈ આવે તો પછી આપણે ત્યાં થાકી ગયા હશે. ગાડી આપણી સ્ટાર્ટ નહીં થતી, કારણ કે કાલે તો ચાલુ થઈ ગઈ હતી, આજે ચાલુ નથી થતી. હવે એમાં શું વાંધો હોય એ ખબર નથી. બીજું કે ફેમિલી વરસાદની અહીંયા નહીં અમુક બીજી ઉપર પતરું છે, પણ શું કારણથી ચાલુ નથી થતી એ ખબર નથી. કાલે તો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ પહેલાં હાઈરે લીધા છું. એટલે બીજું કે વરસાદનું નકર ઓઇલમાં પાણી ભરાઈ ગયું હોય તો પેલું આપણે શું ફિલ્ટર આવે છે ને હવા લેવાનું, અહીંયા પાણી હતું એટલે નક્કી નહીં ગયું હોય, એમાં ભરાઈ ગયું હોય એટલે આપણે સાફ કરવું પડશે, ઓઇલ કાઢીને જોવું પડશે. ઓઇલમાં પાણી ભરાઈ ગયું હોય તો એન્જિનનો વાંધો આવે. એટલે તો જઈએ આપણે કાલે, નકર જ્યારે જોઈએ ત્યારે આપણે લઈ આવવાનું છે. તો બીજું કંઈ નહીં ફેમિલી, વિડીયો આટલો જ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી લેના, તાકે હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય.